નમસ્કાર મિત્રો, આપણે આજે બનાવવા જઈ રહ્યા છીએ કાળા તલની સાની. તો એના માટે એક મોટી થાળી તલ લીધા છે, કાળા તલ છે, સાફ કરી લીધા છે. એક વાટકો થોડોક ઓછો છે ગોળ લીધો છે અને થોડા કાજુ બદામ લીધા છે. હવે આપણે એને મિક્સર જારમાં પીસી લઈએ. તલનું તેલ છે, થોડુંક આપણે એમાં નાખશું, જાજુ નથી નાખવાનું. વાહ, સરસ બની ગયું છે. આ તૈયાર છે આપણી હાની. મિત્રો, આપણી સાની કમ્પ્લીટ છે. હવે મેં મિક્સર જારમાંથી કાઢી પણ લીધી છે. હવે એમાં આપણે થોડું ટોપરું નાખી પછી હલાવી લઈશું. અને હું થોડોક સૂંઠ પાવડર પણ નાખવાનો છું. તમે પણ સૂંઠ પાવડર જો નાખવો હોય તો નાખી શકો છો. બરોબર છે. ટોપરું એડ કરીએ એટલે થોડો સ્વાદ સારો આવે છે, ટેસ્ટમાં મજા આવે છે. એટલે હું ટોપરું નાખી રહ્યો છું. આ મેં જાડું ટોપરું જ લીધું છે. થોડો સૂંઠ પાવડર નાખી દઈશું. અડધી ચમચી જેટલો જ નાખું છું, તમે જોઈ શકો છો. અને હવે આને આપણે હલાવી લઈશું. સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને કમ્પ્લીટ છે આપણી હેન્ડમેડ સાની.